કહેવા માંગુ છું કે જસદણ વિછિયાની અંદર જો કોઈની વસ્તી વધારે હોય તો કોઈ સમાજ વિશે છેલ્લા 30 વર્ષથી કોઈ સમાજનો ધારાસભ્ય છે, કોઈ સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોઈ સમાજને ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિછિયાના ધારાસભ્યને કહેવા માંગે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। समाजे तुम्हारी माटे तुमने चुनड़ियों जितावा माटे पहलू दिनों उपवास करिया, पगपाळा करिया, मानताओ मानी आ वडीलोए तुम्हारी माटे रात दिवस एक करी तुमने चुनड़ियों जिताड़ी छता पण તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી। ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ मारे તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્રે જસદણ અને વિછિયાની અંદર તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે, ધાક ધમકીઓ આપી છે, ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે જે દાંડાઈ, જે હલકાઈ અને પેદા કરતા હતા, હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયાની મિત્રો જસદણ વિછિયાની અંદર समाजे आजकालનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ, આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું। ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે। હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે। હું તૈયાર છું, તમે પણ તૈયાર થઈ જાજો। તમારા બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતોના હક માટે, યુવાનોના અધિકાર માટે આ બ્રિજરાજ સોલંકી પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે, મારી યુવાની કુરબાન કરી દેવા માટે તૈયાર છું। તમે તૈયાર થઈ જાજો। જ્યારે પણ આ બ્રિજરાજ સોલંકી રણભૂમિના યુદ્ધના મેદાનમાં કૂદી પડે ને ત્યારે એકલો નોય પડવા દેતા મારું બાવડું જાતી રાખજો। એ જવાબદારી આ ઘણા બધા વક્તાઓએ વાત કરી, મોટી સંખ્યામાં યુવાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે યુવાનોને કહેવા માંગીશ કે આ ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો। સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી, એટલા માટે આ ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ પર કબજો કરી લીધો છે। આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોની જરૂર છે, ખેડૂતોની જરૂર છે, મહિલાઓની જરૂર છે, એવા લોકોની પણ જરૂર છે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો હક, અધિકાર અને ન્યાય માટે સંઘર્ષ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે। હું હર હંમેશ યુવાનોને કહું છું કે તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો, શહીદ અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્ર લહેરીને માનવાવાળા લોકો છો। યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો। યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું। અને આજે જ્યારે આપણા દેશ ઉપર ખતરો છે, દેશના ખેડૂતો ઉપર ખતરો છે, ત્યારે આ જસદણ વિછિયાના ખેડૂતોને અને યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે, આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવી પડશે મિત્રો।